તો જે રીતે સૌથી મોટા બે સમાચારનું સાક્ષી ગુજરાત ફર્સ્ટ થઈ રહ્યું છે। એક બાજુ લોકસભાની અંદર જે મહત્વનું વકફ બોર્ડ બિલ જે છે એના ઉપર અત્યારે વોટિંગ છે, દ્રશ્યો આપ લાઈવ જોઈ રહ્યા છો। તો બીજી તરફ યુએસ ના પ્રેસિડેન્ટ વોશિંગ્ટન ડીસી થી સીધા તમે લાઈવ જોઈ રહ્યા છો। જે રેસિપ્રોકલ જે ટેરિફ જે છે એ ટેરિફ ઉપર પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે। એટલે કે બે મોટા દેશ, બે મોટી લોકશાહી અને બે મોટી લોકશાહીના બે મહત્વપૂર્ણ નિર્ણય ઉપર મેરેથોન કવરેજ છે ગુજરાત ફર્સ્ટ આપી રહ્યું છે। એક લોકશાહી દેશ એટલે કે ભારત અને બીજો દેશ જે છે એ અમેરિકા અને એના વોશિંગ્ટન ડીસી વ્હાઇટ હાઉસ થી સીધા ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ જે રેસિપ્રોકલ ટેરિફ છે તેના ઉપર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। રેસિપ્રોકલ ટેરિફ જો ભારત નું જે મહત્તમ ટેરિફ જે છે 2023 થી લઈને 17% જેટલું જે હતું, 17% જેટલું તે ઉત્પાદકો પર બ્રાઝિલ જે છે તેનું 11%, ચીનનું 8%, મેક્સિકોનું 7% અને औसत એટલે કે ઓછું જે ટેરિફ લાગતું હતું તે 3 ફેબ્રુઆરી ડોનાલ્ડ ટ્રમ્પ જે ચીન છે તેને સામાન જે આયાત કરે છે તેના ઉપર 10% ટેરિફ લગાવે છે। તો જેની આ પછી જ્યારે થશે ત્યારે 20% એ કરી દેવામાં આવશે। એ જ રીતે જે ભારત જે છે, ભારત જે પ્રકારે ટેરિફ લગાવે છે એ જ રીતે હવે અમેરિકા એ વસ્તુ ઉપર ટેરિફ લગાવશે અને એમાં પણ વધારો થઈ શકે છે। એટલે ખૂબ બે મોટા સમાચાર જે છે રેસિપ્રોકલ ટેરિફને લઈ વોશિંગ્ટન ડીસી થી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ અમેરિકા અને બીજી બાજુ આપણા લોકસભાની જે પાર્લામેન્ટ જે છે પાર્લામેન્ટની અંદર મહત્વનું એક બિલ છે તેના ઉપર હાલ વોટિંગ થઈ રહ્યું છે। તેના પક્ષમાં, વિપક્ષમાં, તેના સંશોધનમાં આ પ્રકારનું જે વોટિંગ થઈ રહ્યું છે એ બંને મોટી ખબર ઉપર ગુજરાત ફર્સ્ટ મધરાત્રે તમામ મેરેથોન કવરેજ, મેરેથોન ચર્ચાઓ જે થઈ લોકસભાની અંદર અને સીધા વોશિંગ્ટન ડીસીના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। એટલે બે દેશ, બે મોટા દેશ, આજની સૌથી મોટી બે ખબર ઉપર ગુજરાત ફર્સ્ટ એ ફર્સ્ટ રહ્યું છે, અગ્રેસર રહ્યું છે, તમામ પ્લેટફોર્મ ઉપર અગ્રેસર રહ્યું છે અને એનું સાક્ષી છે એ ગુજરાત ફર્સ્ટ બન્યું છે। ત્યારે બે મોટા સમાચાર જે છે એ આપ જોઈ રહ્યા છો। 1:45 અહીંયા જો આપણે જોઈએ તો રાત્રિના ભારતની અંદર અને વોશિંગ્ટન ડીસીમાં સવાર પડતાની સાથે જ વોશિંગ્ટન ડીસી થી ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ લાઈવ આવી રહ્યા છે અને બે મોટી ક્ષણનું સાક્ષી એ ગુજરાત ફર્સ્ટ બન્યું છે અને વકફ બિલ સંશોધન જે બિલ જે છે તેના ઉપર વોટિંગ પાર્લામેન્ટની અંદર શરૂ છે। એક પછી એક સંશોધન જે મુદ્દાઓ છે તેના ઉપર ખારિજ કરતા, પારિત કરતા એ તમામ બાબતો ઉપર બિલ જે મૂકવામાં આવ્યું તેના ઉપર વોટિંગ થયું અને એ પણ વોટિંગ છે એ અત્યારે યથાવત છે। જી પ્રતિપાલ।